માસી, એ દીકરી, અહીંયાથી એ ઉમરા સુધીનું અંતર ફક્ત 7 પગલાં છે. હવે પોતાના પગલાંને નહીં રોક બેટા. ચાલ મારી સાથે. કેવા અસમંજસમાં ફસાવી દીધી મારી મોટી બેનને. કંઈક કરો ને મૈયા. નહીં શૈશવ, પરીક્ષા વૈષ્ણવીની છે તો નિર્ણય પણ તેનો જ હશે. આજ સાચા અને ખોટાની નહીં, નૈતિકતા અને સિદ્ધાંતની વાત છે. જે નિર્ણય વૈષ્ણવી લેશે એનાથી જ તેની નિયતિને દિશા મળશે. અમારો હસ્તક્ષેપ ઉચિત નથી. પણ મૈયા, મોટી બેન માસીને કંઈ નહીં કહી શકે. એવી રીતે તો એ ફરી જીજુથી અલગ થઈ જશે. તે તો થવાનું જ. આ વખતે અમે વૈષ્ણવીને સંબંધોના ભંવરમાં એવું ફસાવ્યું છે કે તે ચાહીને પણ નહીં નીકળી શકે. નહીં રહી શકે હજી પણ. સપ્તપદી એટલે 7 ફેરા. સાત વચન, સાથે સાથે ચાલવાનો સંકલ્પ. કાર્તિક, તને આરામ કરવાની જરૂર છે દીકરા. તું શું કરી રહ્યો છે અહીંયા? ઇક્કા દુક્કા તો હું પણ જાણું છું મમ્મીજી. આ વૈષ્ણવીનો નશો દેવરજી પર એવી રીતે ચડ્યો છે કે તમારી દવાની પણ કોઈ અસર નથી થતી એમના પર. અરે તું ભૂલી ગયો, એ તો તને પહેલાથી જ છોડીને ચાલી ગઈ હતી રે.
અમે ફોન કર્યો હતો યશોદાને તારા માટે પાઠ કરવા માટે. બહુ જલ્દી માની ગયા તમે કે હું તમારી સાથે નથી રહેવા માંગતી. એકવાર રોકીને તો જો કાર્તિકજી, શું ખબર હું પણ તમારા ઇંતજારમાં હોઉં. સાચે જ તું રોકાઈ જઈશ? પૂજાના એક સંકલ્પ માટે હું પોતાના જીવ પર રમી ગઈ. પછી લગ્નના તો 7 સંકલ્પનો પ્રશ્ન છે. તમે પોતાનો ફોન જુઓ કાર્તિકજી. સપ્તપદી એટલે 7 કદમ સાથે સાથે ચાલવાનો સંકલ્પ. અમે બંને એકબીજાને વચન આપ્યું છે, કોઈ પણ તીર્થ કે ધાર્મિક અનુષ્ઠાન અમે બંને એકબીજા સાથે કરીશું. આજે મેં પોતાનું પહેલું વચન નિભાવ્યું છે વૈષ્ણવી. બીજું વચન બીજા વચનમાં ઓ થઈ ગયો તારો અધૂરો જ્ઞાન. ચા આરામ કર ઉપર કમરામાં જઈને. કરાન. બીજા વચનમાં મેં સંકલ્પ લીધો હતો કે ભલે કોઈ પણ પરિસ્થિતિ આવી જાય, અમે એકબીજાનો સાથ ક્યારેય નહીં છોડીએ. ત્રીજું વચન અમે પોતાના માતા પિતા અને પોતાના કુટુંબનું સન્માન કરીશું. ચોથું વચન અમે પોતાનું ગૃહસ્થ જીવન અને પૂરા પરિવાર પ્રતિ પોતાના દાયિત્વનું વહન કરીશું. પાંચમું વચન અમે અમારા અને પોતાના ઘર પરિવારથી જોડાયેલા નિર્ણય એકબીજાની સાથે મળીને પરામર્શથી લઈશું. છઠ્ઠું વચન અમે કોઈ પણ કામ એવું નહીં કરીએ જેનાથી અમારા સંબંધનું અપમાન થાય. સાતમું વચન તમારે બોલવું પડશે.